સુરતની લીંબાદ પોલીસે બાતમીને આધારે મેઠીખાડી વિસ્તારમાં ચોરી છુપેથી પ્રતિબંધિત સિરપનો જથ્થો ઝડપી પાડી આધેડ વયના ઇસમની ધરપકડ કરી છે। સુરત શહેરમાં નશીલા પદાર્થ વેચાણ કરતા અને હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડવાની ઝુંબેશ સુરત શહેર પોલીસે શરૂ કરી છે, જેના ભાગરૂપે લીંબાદ પોલીસને મીઠીખાડી નુરાની મસ્જિદ પાસે એક આધેડ વયનો ઇસમ મકાનમાં પ્રતિબંધિત સિરપનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસે બતાવેલ જગ્યાથી પ્રતિબંધિત સિરપની અલગ અલગ બોટલ કબજે કરી કુલ 29,400નો મુદ્દામાલ કબજે કરી આરોપી સફીઉદ્દીન મોયુદ્દીન કાજીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી। સુરતના કતારગામ પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઓનલાઈન છેતરપિંડી વિધિના નામે છેતરપિંડી, વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિઓના પૈસા, સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રિકવર કરેલા રૂપિયા ચેક મારફતે ભોગ બનનાર વ્યક્તિઓને અર્પણ કરાયા હતા। સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। 13 તુજકો અર્પણ આ કાર્યક્રમમાં કતારગામ, સિંગણપુર ચોક સહિત પોલીસ મથકના નોંધાયેલા ગુનાનો ડિટેક્ટ કરી 1 કરોડથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોએ ગુમાવેલા રૂપિયા ઘણા કિસ્સામાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ફ્રોડ કરનારાઓના ખાતા ફ્રીઝ કરીને પરત મેળવી લેતા હતા। જો કે લોકોના પરત મેળવેલા રૂપિયા આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પરત આપ્યા હતા। રૂપિયા 1 કરોડના ચેક આપવામાં આવ્યા હતા। કતારગામ પોલીસ મથકના ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લોકસભાની ચૂંટણીના પરિણામ માટેની ગણતરીઓ ચાલી રહી છે, ત્યાં 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુ વસાવાની જીત તરફ આગળ વધી રહ્યા છે। ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે। જો કે 23 બેઠક પર ભાજપ આગળ છે, જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠકો જોવા મળી રહી છે। સુરત બેઠક પર મતદાન પહેલેથી જ ભાજપે જીત નોંધાવી હતી। હાલ જે ઉમેદવારો 50,000 મતોથી આગળ ચાલી રહ્યા છે, તેમની જીત પાક્કી માનવામાં આવી રહી છે। સવારે ગણતરીના પહેલા રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા અને 12મા રાઉન્ડના 2.50 લાખની લીડથી પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા છે। પ્રભુ વસાવાએ લોકોનો આભાર માન્યો। ધ્યાને જે આવ્યું છે કે રૂરલ વિસ્તારમાં લાઇબ્રેરીની હજુ પણ વ્યવસ્થા થાય, સગવડ થાય અને ન જીવા પાણીમાં નાના બાળકો હોય, મોટા માણસ હોય, પોતાનો બચાવ નથી કરતા, ત્યારે સ્વિમિંગ પુલ જે તે વિસ્તારમાં હોવો જોઈએ, ત્યારે એના તરફ મારે સરકાર સાથે રહીને કામ કરવાની મારી તમન્ના છે ને એ પ્રમાણે આગળ સુરત શહેરમાં મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી ગેંગના 2 આરોપીને ડીસીબીએ બાતમીને આધારે ઝડપી પાડ્યા છે। સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર વાહન ચોરી, મોબાઈલ ચોરી, સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ તથા રિક્ષામાં સહપ્રવાસીના સ્વાંગમાં મુસાફરોને બેસાડી ખિસ્સામાંથી રોકડા રૂપિયા ચોરી કરતી ગેંગને પકડી પાડવા ખાસ સૂચના આપી હતી, જે અન્વયે ડીસીબી પોલીસ ટીમ કામે લાગી હતી। તે સમયે મળેલ માહિતીને આધારે બેસ્તાન 4 રસ્તા પાસેથી 2 રીઢા આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વરાછા વિસ્તારમાં ગંગેશ્વર સોસાયટીના મેઇન રોડ પાસે કેમિકલ ભરેલા ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। એક તરફ ભારે ઉનાળો ચાલી રહ્યો છે, ત્યાં આગ લાગવાની ઘટના પણ સતત વધી રહી છે। સતત આગના બનાવ વધતા ફાયરની ગાડીઓ દોડી રહી છે, ત્યારે વરાછા વિસ્તારમાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળતા ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી। સુરતના ગંગેશ્વર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। કેમિકલ ભરેલા ટેમ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેમિકલ જ્વલનશીલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની વરાળ ઊંચી ઉઠતા આસપાસના 3 મકાન આગની ચપેટમાં આવી ગયા હતા। આગ વિકરાળ બનતા મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો। જ્વલનશીલ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું।